સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલાની ચકચારિત ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓએ જ એક વિદ્યાર્થીને આંતરી ચપ્પુના ઘા ઝીકી દીધા છે। કઈ જગ્યાએ આ ઘટના બની છે અને શું હતો મામલો, જોઈએ આ અહેવાલમાં। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 14 માર્ચના રોજ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ કરવા બાબતે કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ અદાવત રાખીને શાળાની બહાર કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા મળી એક વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન એક કિશોરે વિદ્યાર્થી પર છરી વડે ચપ્પુના ઘા માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરનાર મુખ્ય કિશોર લગભગ 6 મહિના પહેલા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી છરી મંગાવી હતી અને આ કિશોરે ધોરણ 9 પછી અભ્યાસ છોડી દીધો હોવાનું પણ સામે આવ્યું છે। તેના મિત્રએ ફોન કરીને ઝઘડામાં મદદ માટે બોલાવતા તે છરી લઈને ત્યાં પહોંચી ગયો હતો। लड़की का एनुअल फंक्शन था, तो लड़की का एनुअल फंक्शन देखने लड़का स्कूल गया था गैलेक्सी में, अपनी बहन के एनुअल फंक्शन में गया था। वहाँ शिवा नाम का एक लड़का था और भी लड़के थे, तो शिवा नाम के लड़के के साथ कोई दूसरे लड़के की मगजमारी हुई। हमारा लड़का बीच में उनको मना किया, लड़ाई झगड़ा मत करो। उसने गाली दिया और उसके बाद मेरे लड़के को चाकू मारा, उसके बाद वो भाग गए। આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા રામ ગગનજી દ્વારા ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસ મથકમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા 4 સગીર કિશોરોને ડિટેઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 2 કિશોરો આ જ શાળાના વિદ્યાર્થીઓ છે, જ્યારે અન્ય 2 નજીક આવેલી ગૌરવ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે। તમામ કિશોરોને હવે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે। 14 માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે। અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે। પ્રાથમિક ઇન્કવાયરીમાં અમારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એણે 6 મહિના પહેલાં જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો। એના મિત્રએ જેને માથાકૂટ થયેલી એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારે ઝઘડો થયો છે અને તું મદદમાં આવે, એટલે ત્યાં આવેલો। ઘટના બાદ પોલીસ અને શાળા પ્રશાસનને મળીને શાળામાં તકેદારીના પગલાં લીધા છે। વિદ્યાર્થીઓમાં વધતી હિંસક વૃત્તિ અને ઓનલાઈન માધ્યમ દ્વારા હથિયારોની સરળ ઉપલબ્ધતા હવે વાલીઓ અને તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ, અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું। પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા। અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।